હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો તો નવા વિડીયોમાં બ્લોગમાં સ્વાગત છે. અને વાગી ગયા છે 12:30. વિડીયો ચાલુ કરવો નહોતો, પણ પછી એવું વિચાર્યું કે આપણે કંઈ બહાર તો ઓછું જવાનું હોય તો પછી વિડીયો બનાવવો પડે. એવું થોડું બહાર જઈએ તો જ બનાવીએ. તો શુભ શરૂઆત અહીંયાથી કરી દઈએ, બરાબર ને? જો સર્ચ કરજો આને સ્કેન, તો એવું બધું છે. આ પહેરીને અહીંયા મૂકી દઈને એટલે રસ્તામાં મારી મૂકવા પડે. અને ક્રિશભાઈનો સામાન તમને બતાવી દઉં ગાઈસ. જો આ એના ક્રિકેટના સ્પોર્ટ આમાં હશે, ખોલીને બતાવું તમને. ખબર જ હોય, સ્ટમ્પ બેટ છે. જો છે ને એક નંબર. અમારે ક્રિશભાઈ છે ને રમવાના બહુ શોખીન છે, એટલે આવું બધું લઈ આવીને અહીંયા મૂકી દીધું છે. જો પકડવાનું કેટલું મસ્ત છે. અને આમાં છે સ્ટમ્પ, બીજા બેટ, આ ચાલુ, આ બધું જો. તો આ રોજ સવારમાં બધું ઉપાડીને લઈ જાય, પાછો મૂકે, કારણ કે એને ક્રિકેટનો શોખ ખરો કે નહીં. અને અહીંયા જો ચકલાએ મસ્ત પાણી પીને આમ છાંટા ઉડાડે છે. અને ચોખા નાખી દઈએ થોડાક, અહીંયા એમ તો નાખ્યા હતા. અને થાળીમાં બાજરોય છે, ચોખાઈ છે, પણ તોય હજી આપણને એવું લાગે થોડુંક નાખી દઈએ. અને ક્રિશભાઈને અમારા આ સ્લીપર એ વેલ્વેટના છે ને, તો પલાળાય નહીં. અને અહીંયા ઉપર રાખી દઈએ, બહુ તડકો છે, નળી બળી જવા દે. પાણી કંઈ આવતું નથી, ક્યારનું પાણી વહી ગયું છે. અને રસોઈમાં આપણે મગ બનાવ્યા, ભાત બનાવ્યા, અને 4 કેરી છે ને એને કાપવાની છે. તો મેં કીધું એનો મિલ કરી નાખશું, મેંગો શેક. દૂધ પડ્યું છે ને એટલે નળી અહીં મૂકી દઈએ, પાણી આવે ત્યારે પીવાશે. અને પલંગ જો રાત્રે અહીંયા ઢાળ્યો તો ને એ લેવાનો રહી ગયો છે. બધું કામ પર તડકામાં કરવું પડે. અને આ પલંગ જો પછી લેવો તો પડે ને ગાઈસ, એક હાથે ઉપાડી લઈએ તો પલંગ આપણે પછી મૂકી દઈએ. અને આ જસુને કીધું કે તમે હવે ગાંડી તો પણ એનું કંઈક કરો. તો મને કે આટલી લીંબુડી કાપવી પડશે એ કે, તો પતરાન શેડ બને. અને ગાઈસ લીંબુડી કાપવી કેમ તમે વિચારો. આમાં આમ જો તો ખરા, લૂંબેન ઝુંબે લીંબુ આવ્યા છે. લૂંબેન ઝુંબે તોડી લઈએ. એ માતાજી જો 2 અહીંયા છે, પછી અહીંયા આટલા લુરખા છે, પછી અહીંયા છે, અહીંયા છે. એટલે હવે છે ને આને ટાઈમ લઈને તોડી જ લેવા છે. કાચા તોડી જ લેવા છે. જ્યારે આવું ને ત્યારે હું એમ તો બે પાત તોડ્યા જ કરું. મસ્ત મોટા જ થઈ ગયા છે. બધું મહેનતવાળું કામ છે. ગોતીને બધાય તોડી લેવા છો. કેવો મસ્ત છે. આમાં જ ગાઈઝ રસ વધારે હોય. અને પીળા લીંબુ છે ને, પીળા લીંબુ નથી થવા દેતી હું. અને ઘણા ટાઈમથી દાડમ આવ્યું છે જો આની અંદર. તો કે દાડમ નહીં કે આમ સંતાડીને રખાય ને એવું બધું કે. આપણે તો કંઈ એવી ખબર નથી પડતી. પણ હવે જશું એને જબલું પહેરાવી દીધું તો ભલે પહેરાયું. તડકો બહુ લાગે છે. દાડમને જબલું હું કામ પહેરાયું? એ વૈધું જ નહીં, તમે પહેરાયું તો. એવું બીજા 5-7 આવ્યા છે દાડમ. એ ખોલી નાખતો તો એનો વિકાસ આમ ઓછો નાનકડું થયું. એનું બાંધવાનું કારણ કેવું મને? એની અંદર બેક્ટેરિયા છે ને, બહારના જીવજંતુઓ કઈ ન જાય ને. જબલું રાખવું પડે તો જ મોટું થાય. તો આજે બગીચા હોય ફ્રૂટના, હા, એના ઉપર આખી ચાદરો. તું આવજે મારા ભેગી કચ્છ પિન્ટુભાઈના ફાર્મે. 50 એકરનો છે દાડમનો બગીચો. એના ઉપર આખી ચાદર, કપડું આવું પ્લાસ્ટિકનું કવર આવે ને, એવું બધી દાડમ ઉપર આખામાં નાખેલું. અને પછી દાડમ મોટું થાય એટલે બધાને એવડે ઓલા કોટનના કપડા જેવાનું આવે, જબલા પ્લાસ્ટિક એવા પહેરાવે. તો મેં કીધું આને કેમ પહેરાયું? 5-6 દાડમ આવ્યા છે. તો એ જોશું એની રીતે કર્યું છે આપણે. તો પછી
બહુ ગાઈસ ખબર ન હોય પણ લીંબુ જો તમારા લોકોને શરબત પીવું હોય તો લીંબુ લઈ જાજો. પણ આ લીંબુના ફળ અવડા જ આવે છો, રસ ઘણા હોય પણ બહુ મોટા નથી આવતા. અને મેં છે ને આ જબલામાં જ લીંબુ રાખ્યા છે. આ જબલો આપણે ભરી દેવાનો હતો. અરે ભગવાન, આજે છે ને શાકમાં જો કારેલા કડવા ભાવે નહીં. અને હિમાલય જો છે ને મસ્ત બરફ, આટલો બરફ જામે જ. હવે આને હું છે ને આ દબાવી દઉં ને તો પછી અત્યારે બરફની જરૂર હોય આપણે, એટલે દબાવતી નથી. જો ટક ધીમું કર્યું ને તો અવાજ આવ્યો. અને હાથ ધોઈ નાખીએ કારણ કે મારે બનાવવાની હતી રોટલી. લોટ ઓલરેડી અહીંયા રાખીને ગઈ. અને મસ્ત મજાના આપણા મરચાઈ રેડી છે. આ કેરી છે ને આને ધોઈ અને આનું મિલ્કશેક કરવાનું છે. રસ નથી કાઢવાનું, દૂધ પડ્યું જ ને. જો આ બધું કાર્બન કહેવાય, એટલે આ ખવાય નહીં. પણ હવે તોય ખાઈએ. જો ખરાબ થઈ ગઈ તો આજે આનું જ્યુસ કરી નાખું છું. આમાં શું છે જો મરચાં મસ્ત. તો ગાઈસ જો મગ કેવા દેશી મગ છે ને એક નંબર. તો કાલે મગ આપણે લઈ આવ્યા, અમારી બાજુમાં દેશી મગ વાવ્યા હતા ને વાડીએ, તો ફટાફટથી 5 કિલો લેવાના છે. તો અત્યારે 2 કિલો લીધા. તો ચાલો રોટલી બનાવી લઉં. જો બીજું શું બનાવ્યું છે, ભાત અને મગ. છે ને આ દેશી મગ છે એટલે આપણે એકદમ મોળા મોળા બનાવ્યા. તો ગાઈસ મસ્ત મજાના જમીને નવરા થઈ ગયા છીએ. પોતું બોતું થઈ ગયું છે. અને આજે છે ને મહેમાન આવી ગયા હતા, તો પછી કાંઈ જમવા રોકાણા નહીં, નીકળી ગયા. પછી ક્રિશભાઈને શ્રીખંડ લેવા મોકલા. 2 પ્રકારના શ્રીખંડ લઈ આવ્યા અને મસ્ત કિલો શ્રીખંડ અને મગનું શાક ને રોટલી જમી લીધું. બસ બીજું તો હું. અને અહીંયા આપણે છે ને ચકલા માટે જો આપી દીધું છે પાણી, આમાં ભર્યું છે. અને અહીંયા ચણ આપી છે. કેડિયું જો કીડી કેટલી સરસ રીતે કીડિયું ખાય છે, કારણ કે એને ભાખરીને ભૂકો હોય ને એટલે કીડિયું મજા જ આવી જાય. એટલે બધા પક્ષી ખાય એવું નથી. અને આ ઝાડની અંદર ચકલા છે. જો ઉડી કેમ બેસી ગઈ. જો એક અહીંયા આટલા ગોળ ચકડામાં અહીંયા રાઉન્ડમાં નાખ્યું છે, અને બીજે ક્યાં નાખ્યું છે. આવી ઓ બાપા, ભાગી ગઈ. અને સામે મૂક્યું છે જો ગાડી પાસે. ઝૂમ કરીને બતાવું તમને. જોડી આવડો જો ખિસકોલી ને જો બધાય ખાય જ ને. ખિસકોલી છે, ચકલા છે. ત્યાં મૂક્યું ને તો ત્યાં એને મજા આવે જ. ઠંડો છાંયો છે કે નહીં એટલે. અને આ છે આપણું ફળિયું, કેટલું મસ્ત ઠંડુ ઠંડુ. એક આની નીચે મૂકું, ચકલા આવે ને જાય એવું બધું કર્યા કરે. તો આવું છે ગાઈસ. અને હજી આ મોટા મોટા ઝાડ છે ને એનો છાંયો ફળિયામાં નથી આવતો. સ્ક્રીન છે ને, સ્ક્રીન મોબાઈલની આમ ઝૂમ કરીએ ને તો બહુ ખરાબ થઈ ગઈ છે ટચિંગ. જો આ કેટલો મોટો છે અરીઠો, આ મોટો મસ્ત છે લીમડો, પણ એનો છાંયો જે આ ફળિયામાં ન આવે અત્યારે. 2 વાગ્યા ને તોય નથી આવતો એનો. આપણે અહીંયા છાંયો જોતો હોય ને તો આપણે આપણા ઝાડ આ લાઈનમાં વાવવા પડે તો જ આવે છાંયો. એવું છે. વાવી દઈશું. કાં બહુ મોટી ભૂલ કરી, પહેલેથી વાવી દીધા હોત ને તો અત્યારે કેટલાય ઝાડવા થઈ ગયા હોત મારે. વાવ્યા હતા, વાવાઝોડામાં પડી ગયા. નહોતા વાવ્યા એવું નહીં, વાવ્યા હતા. તો હવે જો કપડાં ઢગલા મોટે છે ધોવાના છે ને, બધા પલાળેલા છે. ઓશિકાનું કવર હમણાં કાઢ્યું અને મેં કીધું થોડાક પગ ધોઈ નાખીએ. ઠંડા ઠંડા કુલ. તો એવું છે ગાઈસ. અને હવે જો આપણે ફટાફટથી થોડીક વાર આરામ કરવું છે. થાકી ગયા.